અને જય મહાદેવ. કેમ છો બધા? મારી ચેનલ એજન્સ ફૂડ સ્ટેશનમાં તમારું સ્વાગત છે. આજે આપણે નાના મોટા સૌને વ્રત અને ઉપવાસ અથવા તો એમનેમ પણ ખાવાની ખૂબ જ મજા પડે તેવી વેફર બનાવીશું. પણ આજે આપણે બટેટાની નહીં પણ સકરિયાની વેફર બનાવીશું. આ સકરિયાની વેફર ખાવાની એટલી મજા આવે છે ને કે તમે વારંવાર તેને બનાવશો. તો ચાલો આ સકરિયાની વેફર બનાવવાની શરૂઆત કરીએ. સકરિયાની વેફર બનાવવા માટે સૌથી પહેલાં આપણે સકરિયા લઈ લઈશું. તો અહીંયા મેં આ રીતે જે ગુલાબી સકરિયા આવે તે લીધેલા છે. તમે સફેદ સકરિયાનો ઉપયોગ પણ કરી શકો છો. હવે આ સકરિયાની આપણે છાલ કાઢી લઈશું અને છાલ કાઢ્યા પછી તરત જ તેની આપણે ચિપ્સ પાડીશું. તો તેના માટે અહીંયા મેં જે બટેટાની ચિપ્સ પાડવાનું મશીન આવે ને તે મશીન લીધેલું છે. આ મશીનની મદદથી આપણે સકરિયાની ચિપ્સ પાડી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ સકરિયાની ચિપ્સ ખૂબ જ સરળતાથી પડી જાય છે. જે રીતે બટેટાની ચિપ્સ પડે તે જ રીતે આપણે સકરિયાની ચિપ્સ પણ પાડી શકીએ છીએ. અને થોડી સકરિયાની ચિપ્સ પડે એટલે તરત જ તેને આપણે ચોખ્ખા પાણીમાં મૂકી દઈશું, જેથી કરીને ચિપ્સ કાળી ના પડે. તો હવે આ જ રીતે આપણે જેટલા સકરિયાની વેફર બનાવી હોય તેટલા સકરિયાની છાલ કાઢી તેની વેફર પાડીને તેને પાણીમાં નાખીને પાણીમાં ડૂબાડી દઈશું. હવે અહીંયા જોઈ શકાય છે કે આપણી આ સકરિયાની ચિપ્સ કેટલી મસ્ત તૈયાર થઈ ગઈ છે. ચિપ્સ માટે જ્યારે તમે સકરિયા લો ને ત્યારે થોડા જાડા જ સકરિયા લેવા, જેથી કરીને તેની વેફર થોડી મોટી થાય. હવે આ સકરિયામાં પાણી ડોળું થઈ ગયું છે, તો આ પાણી ચોખ્ખું થાય ત્યાં સુધી 2 થી 3 વખત આપણે ચિપ્સને સરસથી ધોઈ લઈશું. તો અહીંયા જોઈ શકો છો કે ચિપ્સનું પાણી એકદમ ક્લિયર છે. એનો મતલબ છે કે આપણી ચિપ્સ બરાબર રીતે ધોવાઈ ગઈ છે. હવે આ ધોયેલી ચિપ્સને પાણીમાંથી કાઢીને તેને કોઈ પણ કોટનનું કપડું લઈ તેના ઉપર આ રીતે છૂટી છૂટી સૂકવી લેશું, જેથી કરીને ચિપ્સમાં જે પાણીનું પ્રમાણ છે તે બધું જ સુકાઈ જાય. અને બને તો તેને પંખા નીચે સૂકવવી, જેથી તે જલ્દી સુકાઈ જાય. 10 મિનિટ જેવું વેફરને સૂકવ્યા પછી અહીંયા વેફરને હાથમાં લઈને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે વેફર બરાબર રીતે સુકાઈ ગઈ છે. એટલે કે તેના ઉપર જે પાણી એટલે કે મોઇશ્ચરનું પ્રમાણ હતું તે બધું જ બરાબર રીતે સુકાઈ ગયું છે. અને હાથમાં લઈએ તો હાથ પણ ભીના નથી થતા. આ રીતે વેફર સુકાઈ જાય ત્યાર પછી હવે આપણે ગેસ ઉપર તેલ ગરમ મૂકીશું. અને હવે આ તેલને આપણે બરાબર રીતે ગરમ થવા દેશું. તેલ બરાબર ગરમ થયું છે કે તે નહીં ચેક કરવા માટે પહેલાં એક જ વેફર ઉમેરીશું અને ચેક કરીશું. વેફર ઉપર આવી જાય ત્યાર પછી આપણે બીજી વેફર તળીશું. પણ પહેલી વખત તમે જ્યારે વેફર તળો ને ત્યારે તેલમાં 3 થી 4 અથવા તો બહુ જ ઓછી વેફર ઉમેરવી, જેથી કરીને જો ઇનકેસ પણ તેલ થોડું ઓછું ગરમ હોય ને તો આપણી બધી જ વેફર ના બગડે. તો આ રીતે થોડી વેફર તેલમાં ઉમેરીને તેની સાઈડ ચેન્જ કરતા જઈ વેફર થોડી ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી આપણે વેફરને તળી લઈશું. પહેલો વેફરનો ઘાણવો સરસથી તળાઈ ગયો છે. તો હવે તેલ આપણું એકદમ મસ્ત ગરમ થઈ ગયું છે. તો હવે આ ગરમા ગરમ તેલમાં સમાય તેટલી વેફર ઉમેરીને વેફરની સાઈડ ચેન્જ કરતા જઈ આપણે વેફરને તળીશું. અહીંયા તમે વેફર જ્યારે પણ તળો ને ત્યારે તેલ એકદમ ગરમ હોવું જોઈએ અને ત્યાર પછી ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આપણે આ વેફરને તળીશું. તો આપણી આ વેફર તળાય ત્યાં સુધીમાં હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટનમાં પ્રેસ કરો અને બાજુના બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. વેફરને થોડીવાર ગેસની મીડિયમ ફ્લેમ ઉપર તેની સાઈડ ચેન્જ કરતાં તળ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે વેફરનો લાઇટ ગોલ્ડન કલર થવા લાગ્યો છે. તો આ રીતે વેફરનો લાઇટ ગોલ્ડન કલર થાય ને એટલે તેને તેલમાંથી કાઢી લેવી, કેમ કે હજી થોડીવાર વેફર પડી રહેશે ને એટલે હજી તેનો કલર થોડો ડાર્ક થશે. તો હવે આપણે આ જ રીતે બાકીની બધી જ વેફરને તળી લેશું. અને આપણી આ વેફર તળાય એટલે તેને તેલમાંથી કાઢી લઈ બધું જ તેલ બરાબર રીતે નિતારી એક બાઉલમાં ટીશ્યુ પેપર રાખી તેમાં આપણે વેફરને કાઢીશું, જેથી કરીને ટીશ્યુ પેપરમાં એક્સ્ટ્રા ઓઇલ એબ્ઝોર્બ થઈ જાય. અને ત્યાર પછી આ ગરમા ગરમ વેફર ઉપર જ આપણે મસાલો ઉમેરીશું. તો મસાલામાં તેમાં સ્વાદ પ્રમાણે સંચળ, જો તમે વ્રત અને ઉપવાસમાં સંચળ ના ખાતા હોય તો સંચળની જગ્યાએ સેંધાલું મીઠું ઉમેરવું અને તેની સાથે જ મરી પાવડર ઉમેરીને તેને વેફરમાં સરસ રીતે મિક્સ કરી લેશું.
ગરમા ગરમ વેફરમાં જ મસાલો ઉમેરવાથી મસાલો વેફરમાં સરસથી ચોંટી જાય છે, એટલે જ્યારે પણ તમે વેફર બનાવો ને ત્યારે ગરમ વેફરમાં જ મસાલો ઉમેરવો. અને હવે અહીંયા જોઈ શકાય છે કે આપણી બધી જ સકરિયાની વેફર તૈયાર થઈ ગઈ છે, અને તેના અવાજ ઉપરથી જ તમને ખબર પડી જશે કે આપણી આ વેફર કેટલી મસ્ત ક્રિસ્પી બની હશે. અને હવે આ વેફરનો ભૂકો કરીને તમને બતાવું તો અહીંયા તમે જોઈ શકો છો કે આ વેફર ક્રિસ્પીની સાથે સાથે એકદમ સોફ્ટ પણ બની છે. તો તમે પણ એક વખત આ વેફર જરૂરથી ટ્રાય કરજો, કેમ કે આ વેફર એટલી મસ્ત બને છે ને, અને તે બનાવવી પણ એકદમ સહેલી છે. તો તમે એક વખત આ વેફર બનાવશો ને પછી તમને વારંવાર આ વેફર બનાવવાની ઈચ્છા થશે, એટલી ટેસ્ટી બને છે. તો તમે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.